Hello students, this video lecture is about your unit number 4 part 3. So this is the last video lecture about your unit number 4. After this video lecture your unit number 4 is completing. So if you have any query regarding any topic in unit number 4 then feel free to contact me. ઓકે સો યુનિટ નંબર 4 એનું જે લાસ્ટ ટોપિક છે ડેવલપમેન્ટ ઓફ ડિસિઝન મેકિંગ એબિલિટી કે કોઈ પણ તમારે ત્યાં કર્મચારી કામ કરે છે કે કોઈ એમ્પ્લોઈઝ છે કે મેનેજર છે તો એનામાં ડિસિઝન મેકિંગ એટલે કે જે નિર્ણય લેવાની જે ક્ષમતા છે એને કેવી રીતે વિકસાવી શકાય. તો આ જે યુનિટ નંબર 4 પાર્ટ 3 છે એમાં આપણે જોવાનું છે. તો શરૂ કરીએ. સૌથી પહેલાં કયા કયા ટોપિક્સ છે એ કવર થાય છે. સો ધેર આર ધ ટોપિક્સ વિચ આર કવર ઇન યોર યુનિટ નંબર 4 પાર્ટ 3 આર introduction, then importance of problem solving and the decision making in the certain business environments, then factors affecting the decision making, then the process of decision making, then the types of decision making, then the technique if the decision are making. So in this video lecture I consider these topics regarding your unit number 4 part 3. So in these topics there are the most important topics are factor affecting the decision making and the process of decision making and the techniques of the decision making. So there are the main three topics which asked by the GTU examination. ઓકે આ જે ત્રણ ટોપિક છે કે જે બહુ મોસ્ટ આઈએમપી છે જે ઘણીવાર જીટીયુની જે પરીક્ષા છે એમાં પૂછાઈ ગયેલા છે. તો તમારે છે એના જે છે આ ત્રણ ટોપિક છે એને વ્યવસ્થિત રીતે તૈયાર કરવાના છે. બરાબર. સૌથી પહેલાં છે ઇન્ટ્રોડક્શન. સૌથી પહેલાં જોઈએ કે કોઈ પણ બિઝનેસ છે કે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન છે તો એને છે એ દરરોજે દરરોજ છે એક પ્રકારના ડિસિઝન્સ છે નિર્ણયો છે લેવા પડતા હોય છે. વેન એવર યુ આર વર્કિંગ ઇન એની ઓર્ગેનાઇઝેશન એની કંપની એટ ધેટ ટાઈમ દેર આર ધ સેવરલ રૂટીન ડિસિઝન્સ એન્ડ સેવરલ સ્ટ્રેટેજિક ડિસિઝન્સ યુ હેવ ટુ ટેક વેન એવર યુ વર્કિંગ ઇન ધ એની ફિલ્ડ. બરાબર છે. તમે કોઈ પણ ફિલ્ડમાં કામ કરતા હોય તો ત્યારે તમારે રેગ્યુલર ડિસિઝન અને ઘણીવાર છે એ સ્ટ્રેટેજિક ડિસિઝન એટલે કે નિર્ણયો લેવાના હોય છે. તો ડિસિઝન એટલે શું? તો કે ડિસિઝન એટલે કે ઇન્ફોર્મેશન પ્લસ જજમેન્ટ એટલે કે તમારી પાસે જે માહિતી છે એને તમે કેવી રીતે જજમેન્ટ કરો છો, કેવી રીતે એને ઉપયોગમાં લ્યો છો, એને કહેવાય છે ડિસિઝન એટલે કે નિર્ણય. સો અહીંયા છે એક ડાયાગ્રામ છે એ કન્સિડર કરવામાં આવ્યો છે કે જેમાં માર્જિનલ કોસ્ટ એટલે કે તમારી જે કોસ્ટ છે બરાબર છે કે જે પ્રોડક્ટ તમે પ્રોડક્શન કરો છો તો એની જે કોસ્ટ હોય એને કહેવાય છે માર્જિનલ કોસ્ટ એન્ડ ધ ટોટલ કોસ્ટ. બરાબર. એ બંને કોસ્ટ જ્યાં ઇન્ટરસેક્ટ થાય છે ત્યાં છે એ તમારી પ્રાઇસ ડિસાઇડ થાય છે અને એની ઉપર આવી રીતે છે એ કર્વ બને અને એ જે બને એ તમારો બને બેનિફિટ. બરાબર છે. આ જે છે એ તમારો બેનિફિટ કર્વ છે અને આ જે છે માર્જિનલ કોસ્ટ એટલે કે એક પ્રોડક્ટ તમને બનાવવા માટે કેટલી કોસ્ટ થાય છે અને ટોટલ કોસ્ટ મીન્સ કે ઓવરઓલ યોર ટોટલ પ્રોડક્શન કોસ્ટ. એ બંને કોસ્ટથી જ્યારે પણ વધારે તમને જે કર્વ અહીંયા મેં જે ડ્રો કર્યો છે એ બને છે તમારો જે પ્રોફિટ કર્વ બને છે એ. બરાબર છે. તો કોઈ પણ બિઝનેસ છે એનો મેઇન ટાર્ગેટ કોઈ પણ પ્રોડક્શન છે કે કોઈ પણ કંપની છે એનો મેઇન ટાર્ગેટ એ હોય છે કે ઓછામાં ઓછી કોસ્ટમાં વધુમાં વધુ પ્રોડક્શન કેવી રીતે કરવું. બરાબર છે. સો એના માટે જ છે આ મોસ્ટલી ડિસિઝન મેકિંગ પ્રોસેસ છે ઓર્ગેનાઇઝેશન્સ છે કે કંપની છે એમાં લેવામાં આવતા હોય છે. દેન આફ્ટર what are the importance of problem solving and the decision making in the certain business environment કે કયા કયા ઇમ્પોર્ટન્સ છે કે કઈ કઈ પ્રોબ્લેમ્સ છે એ ફેસ કરે છે કોઈ પણ બિઝનેસ કે જ્યારે એ ડિસિઝન લે છે ત્યારે. સો સૌથી પહેલાં છે કે પ્રોડક્ટિવિટી કે પ્રોડક્ટિવિટી માટે ડિસિઝન લેવામાં આવે છે. દેન ક્વોલિટી કે કોઈ પ્રોડક્ટ છે એની ગુણવત્તા માટે. દેન કોસ્ટ કન્સાઇન્સન્સ મીન્સ કે કોસ્ટની જે મૂલ્ય છે કોસ્ટ એટલે કે જે ખર્ચ છે એ. બરાબર. કોસ્ટ મીન્સ ધેર આર ધ ટોટલ વેલ્યુ ફોર ધ પ્રોડક્શન. ઓકે તો એને કોસ્ટ કહેવામાં આવે છે. દેન હ્યુમન રિલેશન્સ છે એ સારા રહેવા જોઈએ. દેન ગોલ અચીવમેન્ટ. તો આ જે ટોપિક્સ છે એને વન બાય વન નેક્સ્ટ સ્લાઇડ્સમાં જોઈએ. તો ફર્સ્ટ છે ધેર આર ધ પ્રોડક્ટિવિટી તે જેને ગુજરાતીમાં કહેવાય છે કે ઉત્પાદકતા. બરાબર છે. તો પ્રોડક્ટિવિટી મીન્સ વોટ? પ્રોડક્ટિવિટી મીન્સ આઉટપુટ ડિવાઇડેડ બાય ઇનપુટ. બરાબર છે. તમારું જેટલું આઉટપુટ છે એને તમે ઇનપુટ સાથે ડિવાઈડ કરો છો તો એને કહેવાય છે તમારી પ્રોડક્ટિવિટી. લેટ ટેક ધ એક્ઝામ્પલ દેટ યોર આઉટપુટ ઇઝ 1000 એન્ડ યોર ઇનપુટ ઇઝ 100. સો યોર ટોટલ પ્રોડક્ટિવિટી ઇઝ 10.
બરાબર છે. સો હિયર ઇઝ અ પ્રોડક્ટિવિટી ઇઝ કન્સિડર રિગાર્ડિંગ ધ ઇનપુટ, કે તમારું જે ઇનપુટ એટલે કે તમે જેટલું ઓર્ગેનાઇઝેશન છે, જો એ પ્રોડક્શન એક્ટિવિટી છે એમાં તમે કેટલું ઇન્વેસ્ટ કરો છો ને સામે તમને કેટલું આઉટપુટ મળે છે. બરાબર છે. તો સૌથી પહેલાં આવે છે એમાં મની, કે તમે કેટલા રૂપીસ છે ઇન્વેસ્ટ કરો છો, બરાબર છે, કોઈ પ્રોડક્શન પ્રોસેસ માટે. ધેન મેન, કેટલા એમ્પ્લોઈઝ છે, કેટલા વર્કર્સ છે એ રોકાયેલા છે. ધેન મશીનરી, કઈ ટાઈપની મશીનરીઝ યુઝ કરો છો, લેટેસ્ટ ટેકનોલોજી યુઝ કરો છો કે કઈ પ્રકારની મશીનરીઝ યુઝ કરો છો. ધેન મટીરિયલ્સ, કે રો મટીરિયલ્સ છે તમે ક્યાંથી કેવી રીતે મેળવો છો એ. ધેન યુટિલિટીઝ એન્ડ ધ અધર ઇનપુટ, કે કઈ કઈ યુટિલિટીઝ છે, બરાબર છે, કે કોઈ બિઝનેસ છે, પ્રોડક્શન હાઉસીસ છે, તો એમાં ઘણી બધી પ્રકારની રિક્વાયરમેન્ટ છે કે ભાઈ ઇલેક્ટ્રિસિટી ચાર્જીસ, વોટર સપ્લાય, તો એ બધું કેવી રીતે તમે ક્યાંથી મેનેજ કરો છો. બરાબર. ધેન આફ્ટર ફર્સ્ટ ઓફ ઓલ જે ક્વોલિટી છે, બરાબર છે, તો ક્વોલિટી મીન્સ વોટ, ઇન ધ ક્વોલિટીમાં છે એ સૌથી પહેલાં તો એપ્રોપ્રિએટ મટીરિયલ મિક્સ. મટીરિયલ મિક્સ મીન્સ વોટ, કે તમે જસ્ટ ફોર પ્રોડક્શન નહીં પરંતુ પ્રોડક્શન સાથે ક્વોલિટી એટલે કે ગુણવત્તાસભર ઉત્પાદકતા માટે તમે કેવા પ્રકારના મશીનરી યુઝ કરો છો, કેવી પ્રકારના રો મટીરિયલ્સ યુઝ કરો છો, કેવા પ્રકારનો કાચો માલ લાવો છો, તો એ બધું છે એપ્રોપ્રિએટ મટીરિયલ મિક્સમાં આવે છે. દેન અધર ઇનપુટ્સ, કયા કયા પ્રકારના તમે ઇનપુટ્સ છે એમાં યુઝ કરો છો. દેન ક્વોલિટી કંટ્રોલ, કે નોટ યુ હેવ ટુ નોટ કન્સિડર ઓનલી ધ પ્રોડક્શન બટ પ્રોડક્શન વિથ ધ ક્વોલિટી, કે ખાલી પ્રોડક્શન કરી દેવાનું નહીં પણ પ્રોડક્શન છે એ ક્વોલિટી એટલે કે ગુણવત્તાસભર છે એ હોવું જોઈએ. દેન ઇન્સ્પેક્શન્સ પોઈન્ટ, કે જ્યાં જ્યાં છે એ ઇન્સ્પેક્શનની એટલે કે નિરીક્ષણની જરૂર પડે તો ત્યાં ત્યાં તમારું એ નિરીક્ષણ પણ થવું જોઈએ. પછી જોઈએ કોસ્ટ કન્સાઇનનેસ, મીન્સ કે તમે કોસ્ટ છે એટલે કે તમારા કોઈ પણ પ્રોડક્શન એક્ટિવિટી છે જ્યારે તમે કરો છો તો ત્યારે તમને કઈ કઈ પ્રકારની કોસ્ટ થાય છે. તો આપણે છે એ સૌથી પહેલી જે આપણે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે પહેલાં જ લેક્ચરમાં આપણે છે જોયું હતું કે કોઈ પણ પ્રોડક્શન કરવા માટેના જે સ્ત્રોત છે, મેન જે છે એ આપણે જોયા હતા કે 7 એમ્સ છે. બરાબર. તો એમાંથી અહીંયા છે એ એમ્સ કન્સિડર કરવામાં સૌથી પહેલાં છે મેન એટલે કે માણસો જોઈએ. તો માણસોની કોસ્ટ શું છે, તો કે આપણે એને સેલેરીસ આપવી પડશે અને વેજીસ આપવા પડશે, એટલે કે પગાર અને મજૂરી ચૂકવવી પડશે. મશીન્સ છે તો મશીનની કોસ્ટ શું લાગે, તો ડેપ્રિશિએશન એન્ડ મેન્ટેનન્સ, કે મશીનરી છે તો એના ઉપર તમારે ઘસારો લાગવું પડશે અને બીજું છે કે એને સતત જાળવણી માટે તમારે એનો મરમ્મત ખર્ચ અને જાળવણી ખર્ચ લાગશે. દેન મટીરિયલ, તો મટીરિયલ માટે છે કન્ઝમ્પશન્સ ઓફ ધ યુઝ ઓફ મટીરિયલ, કે મટીરિયલ માટે તમે ક્યાંથી મટીરિયલ લાવો છો, ક્યાંથી કાચો માલ લાવો છો અને એને કેવી રીતે સંગ્રહ કરો છો. બરાબર. મની, તો મની ઉપર આપણે છે એ જો લોન લઈએ છીએ તો ઇન્ટરેસ્ટ પે કરવું પડે છે. હવે કોસ્ટ છે એ બે પ્રકારની હોય છે, એક ફિક્સ કોસ્ટ અને વેરિયેબલ કોસ્ટ. સૌથી પહેલાં ઇંગ્લિશમાં સમજાવું તો ધ કોસ્ટ વિચ કેન નોટ ચેન્જ વી કેન સે અકોર્ડિંગ ટુ ધ પ્રોડક્શન. બરાબર છે, કે પ્રોડક્શનની એટલે કે ઉત્પાદકતા વધે અને જે કોસ્ટ વધે નહીં, બરાબર, જે હંમેશા માટે સરખી જ રહે તો એ ફિક્સ્ડ કોસ્ટ કહેવાય છે. બરાબર છે. દેન વેરિયેબલ કોસ્ટ, દેર આર ધ કોસ્ટ વિચ ઇન્ક્રીઝ વેન ધ પ્રોડક્શન આર ઇન્ક્રીઝ એન્ડ ધ કોસ્ટ વિચ આર ડિક્રીઝ અકોર્ડિંગ ટુ ધ પ્રોડક્શન ઇઝ ડિક્રીઝ, કે જે કોસ્ટ છે એને વેરિયેબલ કોસ્ટ એટલે એવી કોસ્ટ કે જે ઉત્પાદન વધતા જે વધે અને ઉત્પાદન ઘટતા જે ઘટે તો એ છે વેરિયેબલ કોસ્ટ. પછી જોઈએ હ્યુમન રિલેશન્સ. બરાબર. હવે તમને ખબર જ છે કે ઓર્ગેનાઇઝેશન છે તો ત્યાં ઘણા બધા લોકો એકસાથે વર્ક કરતા હોય તો ત્યારે તમારે હ્યુમન રિલેશન એટલે માણસો સાથેના સંબંધોમાં સૌથી પહેલાં છે પોલિસી. યુ હેવ ટુ મેક અ પોલિસી રિગાર્ડિંગ ધ સિલેક્શન, રિગાર્ડિંગ ધ રિક્રુટમેન્ટ, કે જ્યારે તમે પોલિસી બનાવો છો, કોઈ કાયદો બનાવો છો તો એના માટે તમે કેવી રીતે માણસોને લેશો, કેવી રીતે એનું સિલેક્શન કરશો, એની પ્રકારના કાયદાઓ, પોલિસી. દેન પ્રોસિજર, કે તમે એને કેવી રીતે સિલેક્શન કરશો, ઇન્ટરવ્યૂ આવશે, ઇન્ટરવ્યૂ ફેસ કરવાનું આવશે કે પછી એને કોઈ એવી તાલીમ આપશો કે કેવી રીતે તમે એ પર્સનને છે એ તમારા ઓર્ગેનાઇઝેશનમાં છે એ જોબ આપશો. દેન આફ્ટર બજેટ. બજેટ મીન્સ યુ હેવ ટુ કન્સિડર રિગાર્ડિંગ ધ સેલેરીઝ, વર્ક, બરાબર છે, વેજીસ એ લેવામાં આવે છે. Then after last one is a goal achievement. So after this consider this all cost, you have to achieve your goal. કોઈ પણ ઓર્ગેનાઇઝેશનનો મેઇન ગોલ એવો હોય કે લેસમાં લેસ કોસ્ટ થાય અને વધારેમાં વધારે પ્રોડક્શન થઈ શકે. બરાબર. તો એ ગોલ છે એ આપણે અચીવ કરી શકીએ છીએ. પછી જોઈએ
ધ નેક્સ્ટ ટોપિક ઇઝ ફેક્ટર અફેક્ટિંગ ધ ડિસિઝન મેકિંગ. જ્યારે પણ તમે કોઈ નિર્ણયો લ્યો છો ઓર્ગેનાઇઝેશનમાં, તો ત્યારે કયા કયા ફેક્ટર્સ એટલે કે કયા કયા જે તત્વો છે એને અસર કરે છે. સૌથી પહેલાં છે અવેબિલિટીઝ ઓફ અલ્ટરનેટિવ્સ. ઓકે, હવે કોઈ પણ તમે ડિસિઝન લ્યો છો ત્યારે એના ઘણા બધા અલ્ટરનેટિવ્સ હોય છે. ટેક ધ એક્ઝામ્પલ, વી હેવ ટુ પરચેઝ ધ લેન્ડ એન્ડ દેન આફ્ટર દેર આર ધ સેવરલ ઓબ્જેક્ટિવ્સ ઓફ ધ યુઝિસ ઓફ લેન્ડ. કે એ જે લેન્ડ છે, જે જમીન છે, આપણે પરચેસ કરી છે, તો એના માટે ઘણા બધા ઓપ્શન્સ છે. ફર્સ્ટ ઓફ ઓલ યુ હેવ ટુ બિલ્ડ ધેર હોસ્પિટલ. તમે અહીંયા છે હોસ્પિટલ બિલ્ડ કરી શકો છો. બીજું, યુ હેવ ટુ બિલ્ડ ધ એજ્યુકેશન સેક્ટર. તમે આ એજ્યુકેશન સેક્ટર બનાવી શકો છો. અને ત્રીજું છે યુ હેવ ટુ યુઝ ધ લેન્ડ એઝ અ ફાર્મ. બરાબર છે, એને ફાર્મ એટલે કે તમે ખેતી પણ કરી શકો છો. તો હવે જો એક અલ્ટરનેટિવ ચૂઝ કરો છો તો બીજા બે અલ્ટરનેટિવ તમારે જતા કરવા પડે. તો આ ત્રણેય અલ્ટરનેટિવમાંથી તમે કયો અલ્ટરનેટિવ છે એ ચૂઝ કરશો ડિસિઝન મેકિંગ પ્રોસેસમાં, તો જે તમારા ઓર્ગેનાઇઝેશન માટે બેસ્ટ હોય, કે જેમાં તમને સૌથી વધારે વળતર મળતું હોય. પછી છે બોન્ડેડ રેશનાલિટી, કે રેશનાલિટી લેવલ છે, બરાબર, તમારે ત્યાં વર્ક કરે છે રેશનલી ડિસિઝન, એટલે કે સોચી સમજીને ડિસિઝન લેવા પડે છે. દેન અનસર્ટેનિટી. હવે માર્કેટ છે, બરાબર છે, તો એ અનસર્ટેન છે. એટલે અનસર્ટેનિટી એટલે કે તમે જેને કહી શકો કે જે ચોક્કસાઈ નથી, બરાબર છે, અચોક્કસ માર્કેટ છે, અનસર્ટેનિટી. સો ધેર આર ધ વેરી અનસર્ટેનિટી કન્સિડર વેન એવર યુ કન્સિડર એની ડિસિઝન. કે તમે કોઈ પણ ડિસિઝન લ્યો છો તો અનસર્ટેનિટી આવે છે કે આજે તમે જે ડિસિઝન લીધું કે પ્રોડક્શન વધારવું, પણ તમારા ઓચિંતાની જ કોઈ એવી સિચ્યુએશન ક્રિએટ થાય છે અને તમારું જે ઓવરઓલ પ્રોડક્શન છે એ જ ઘટી જાય છે, તો શું કરી શકો તમે, બરાબર, તો અનસર્ટેનિટી છે. દેન રિસ્ક, બરાબર, જોખમ પણ જોવા મળે છે કે આજે તમે જે પણ ડિસિઝન લ્યો છો તો એની પાછળ જોખમો પણ હોય છે. હવે જોખમો છે એ બે પ્રકારના જોવા મળે છે. એક છે એ માનવ સર્જિત હોય છે અને બીજા છે એ કૃત્રિમ. એક છે એ માનવ સર્જિત એટલે કે કૃત્રિમ અને બીજા છે એ પ્રાકૃતિક છે કહી શકાય. સો રિસ્ક હેવ ટુ ટાઈપ્સ. ફર્સ્ટ વન ઇઝ અ હ્યુમન રિલેટેડ એન્ડ સેકન્ડ વન ઇઝ અ નેચરલ રિસ્ક. તો નેચરલ રિસ્કમાં તમે અત્યારે લઈ શકો એક્ઝામ્પલ કે કોઈ નેચરલ કેલેમિટીઝ છે, બરાબર છે, લાઈક અર્થક્વેક, ફ્લડ, બરાબર છે, પૂર આવે છે કે પછી ધરતીકંપ થાય છે, તો એ બધા રિસ્ક છે કે તમે આખું એમ્પાયર બનાવ્યું, તમારું આખું બિઝનેસ બનાવ્યો અને ઓચિંતાનું છે પૂર આવે છે ને તમારો આખો બિઝનેસ છે એમાં પૂરમાં છે એ નાશ પામે, તો એ એક પ્રકારનો રિસ્ક છે, બરાબર. દેન અવેબિલિટી ઓફ ઇન્ફોર્મેશન. તમારી પાસે કેટલી માહિતી છે તમારા જે નિર્ણય લ્યો છો, બરાબર. નિર્ણય હંમેશા ઇન્ફોર્મેશન ઉપર જ લેવાય. જો તમારી ઇન્ફોર્મેશન જ રોંગ હશે તો તમારો ડિસિઝન પણ રોંગ થશે. સો અવેબિલિટી ઓફ ઇન્ફોર્મેશન, કે ઇન્ફોર્મેશન એ સાચી માહિતી મળવી જોઈએ. પછી છે કોમ્યુનિકેશન, કે તમે જે માહિતી છે એનો સંચાર છે એ વ્યવસ્થિત રીતે થવો જોઈએ અને ઓથોરાઇઝ પર્સન પાસેથી તમારે માહિતી મેળવવી જોઈએ. દેન ટાઈમ કન્સ્ટ્રેન. ઓકે, ટાઈમ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર. ટાઈમ છે એ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. જો તમે ટાઈમ અકોર્ડિંગ ટુ ટાઈમ જો ડિસિઝન નથી લેતા કે જ્યારે પ્રોડક્શન ઇન્ક્રીઝ કરવું જોઈએ અને ત્યારે જો ઇન્ક્રીમેન્ટ નથી થતું, તો તમારા ઓવરઓલ જે આખું જે તમારું લેવલ હશે, જે પ્રોડક્શન પ્રોસેસ હશે એના ઉપર અફેક્ટ થશે, બરાબર. દેન આફ્ટર લિમિટેશન ઓફ રિસોર્સિસ, બરાબર છે. હવે લેન્ડ છે, વોટર છે, સો દેર આર ધ લિમિટેડ રિસોર્સિસ, કે આપણી પાસે બહુ ઓછા પ્રમાણમાં હોય, તો એને કેવી રીતે તમે છે એ સુધારી શકો એ ધ્યાનમાં લેવાનું છે. દેન પરસેપ્શન, કે તમારી પૂર્વધારણા શું છે, બરાબર. દેન એક્સટર્નલ એન્વાયરમેન્ટ. એક્સટર્નલ એન્વાયરમેન્ટ એટલે કે બાહ્ય જે પર્યાવરણ છે, તો એના એક્ઝામ્પલ લઈએ તો એક્સટર્નલ એન્વાયરમેન્ટ્સ આર કન્સિડરિંગ ધ પોલિટિકલ એન્વાયરમેન્ટ, બરાબર છે, કે તમારું પોલિટિકલ એન્વાયરમેન્ટ છે કેવું છે. હવે આપણને ખબર છે કે ઇન ઇન્ડિયા દેર આર ધ ઓલ ડિસિઝન્સ આર કન્સિડર્ડ બાય ધ ગવર્મેન્ટ. મોસ્ટલી જે પણ રૂલ્સ અને રેગ્યુલેશન્સ છે એ ગવર્મેન્ટ દ્વારા બહાર પાડવામાં આવે છે. હવે આપણી જે પ્રોડક્ટ જે આપણે પ્રોડક્શન કરતા હતા અને એ પ્રોડક્ટ ઉપર જ જો ગવર્મેન્ટ છે બેન લગાડી દે, તો એ આપણું પ્રોડક્શન છે એ શું થાય, આખું શું થાય, તો કે નાશ પામે, બરાબર છે, એનું કોઈ મહત્વ જ નથી. સો દેર આર ધ એક્સટર્નલ એન્વાયરમેન્ટ ઓલ્સો અફેક્ટિંગ ઓન યોર ડિસિઝન મેકિંગ પ્રોસેસ. Then goal clarity. Whenever you take the any decision, at that time you have to clear about your goal. કે તમારું જે ધ્યેય છે એના રિગાર્ડિંગ તમે છે ક્લિયર હોવા જોઈએ, તમે છે એ સ્પષ્ટ હોવા જોઈએ. દેન રોલ ક્લિયરિટી, કે તમે જ્યારે પણ ડિસિઝન લ્યો છો, બરાબર, અને ડિસિઝન પછી કોને કઈ સત્તા આપવી, બરાબર છે, તો કઈ વ્યક્તિને કયું કાર્ય આપવું એને રિગાર્ડિંગ છે એ રોલ તમારો ક્લિયર હોવો જોઈએ. ધેન આફ્ટર
Here is a decision making process which is asked by the GTU examination. ફર્સ્ટ જે ફેક્ટર જોઈએ લાસ્ટ સ્લાઇડમાં એ પણ પૂછાય છે અને આ જે ડિસિઝન મેકિંગ પ્રોસેસ છે એ પણ પૂછાય છે. સો ડિસિઝન મેકિંગ પ્રોસેસના છે મેઇનલી 4 સ્ટેપ્સ છે. ફર્સ્ટ વન ઇઝ અ આઈડેન્ટિફિકેશન ઓફ પ્રોબ્લેમ, કે સૌથી પહેલાં તમારે છે એ કયા પ્રોબ્લેમ છે એ ફાઇન્ડ આઉટ કરવાનું છે. બરાબર, આપણે તમને એક્ઝામ્પલ સાથે સમજાવું કે આપણે ત્યાં છે આપણે એવી પ્રોબ્લેમ ફેસ કરીએ કે સેલ્સ છે એ ઓછું થાય છે. તો સેલ્સ છે એ શું કામ ઓછું થાય છે સૌથી પહેલાં એ જોઈએ. તો એ પ્રોબ્લેમ આપણે ફાઇન્ડ આઉટ કરી કે ભાઈ સેલ્સ છે એ લાસ્ટ 3 મંથથી ઓછું છે. તો શું કામ ઓછું છે? તો આપણે જોયું કે ભાઈ પ્રોડક્શન છે એમાં કોઈ પ્રોબ્લેમ છે, તો જોયું કે હા કે ભાઈ સેલ્સની કોઈ કમિટીમાં પ્રોબ્લેમ છે કે શેના માટે પ્રોબ્લેમ છે. તો ડેવલપમેન્ટ ઓફ અલ્ટરનેટિવ સૌથી પહેલાં છે તમારે પ્રોબ્લેમ ફાઇન્ડ કરવાની છે. તો પ્રોબ્લેમ એ જોવા મળી કે ભાઈ સેલ્સ છે આપણું ઓછું થાય છે. શું કામ ઓછું થાય છે? તો એને રિગાર્ડિંગ આપણે એનાલિસિસ કરીએ છીએ. તો એનાલિસિસમાં છે આપણે અલ્ટરનેટિવ એટલે કે ઘણા બધા મુદ્દા છે એ ડેવલપ કરીએ કે સૌથી પહેલાં એવું જાણવા મળે કે ભાઈ માર્કેટિંગ ડિપાર્ટમેન્ટથી કોઈ ભૂલ થાય છે કે સેલ્સ ડિપાર્ટમેન્ટથી કોઈ ભૂલ થાય છે કે પછી આપણી જે પ્રોડક્શન સિસ્ટમ છે એમાં કોઈ એરર છે. તો એનાથી જાણવા મળ્યું કે ભાઈ પ્રોડક્શન સિસ્ટમ છે એમાં એરર છે કે ભાઈ આપણી જે પ્રોડક્શન લેવલ છે એ ઓછું છે. શું કામ ઓછું છે? બરાબર, તો એના અલ્ટરનેટિવ્સ આપણે ડેવલપ કર્યા કે સૌથી પહેલાં છે એ એરર છે કે આપણી પાસે જે લેટેસ્ટ ટેકનોલોજી નથી. બીજું છે કે આપણે ત્યાં સ્કિલફુલ વર્કર ઓછા છે. બરાબર, સો વી હેવ ટુ ડેવલપ ધ 2 અલ્ટરનેટિવ. ફર્સ્ટ ઓફ ઓલ વી હેવ ટુ પરચેઝ અ ન્યૂ મશીનરી ફ્રોમ ધ ડિફરન્ટ કન્ટ્રી. બરાબર, એન્ડ સેકન્ડ વન યુ શુડ ગીવ ધ ટ્રેનિંગ ટુ યોર ટ્રેનર્સ. બરાબર છે, ટ્રેનિંગ ટુ યોર ટ્રેનીઝ. બરાબર, તમારા જે વર્કર્સ છે એને તમારે ટ્રેનિંગ આપવી પડશે. બરાબર, સ્કિલફુલ બનાવવા માટે. તો હવે 2 અલ્ટરનેટિવ છે, કાં તો તમે એને ટ્રેનિંગ આપો તમારા વર્કરને, બીજું છે કે મશીનરી પરચેસ કરવું. દેન આફ્ટર યુ હેવ ટુ ઇવેલ્યુએટ ટુ ધ ઈચ અલ્ટરનેટિવ એન્ડ સિલેક્ટ ધ બેસ્ટ અલ્ટરનેટિવ. ત્રીજા સ્ટેપમાં છે એ શું કરવાનું છે કે આ જે 2 અલ્ટરનેટિવ છે એને તમારે એનાલાઇઝ કરવાના છે, ઇવેલ્યુએશન કરવાનું છે. કે સૌથી પહેલાં છે કે નવી મશીનરી જો પરચેસ કરીએ છીએ તો આપણે છે એ 10 લાખ રૂપિયા છે એ ઇન્વેસ્ટ કરવા પડશે. અને જો ટ્રેનિંગ આપીએ છીએ વર્કરને તો આપણે છે એ ઓનલી છે એ 5 લાખ્સમાં પતી જાય છે. બરાબર છે, તો 5 લાખ રૂપીસ છે એ અત્યારે કંપની પાસે છે એ બજેટ ઓછું છે, તો 5 લાખ રૂપીસ આપી અને આપણે જો સ્કિલફુલ વર્કર બનાવીએ તો ઓટોમેટિકલી આપણું પ્રોડક્શન વધશે. ધેન આફ્ટર આપણે એવું ટોપિક છે એ સિલેક્ટ કર્યો કે આપણે છે એ ટ્રેનિંગ આપશું. બરાબર, સો ટ્રેનિંગ આપવા માટે તો તમે ઇમ્પ્લિમેન્ટ ધ સિલેક્ટ અલ્ટરનેટિવ, કે તમે છે એ જે અલ્ટરનેટિવ જે સિલેક્ટ કર્યો કે ટ્રેનિંગ આપવાની છે તો એ આપણે સિલેક્ટ કરી અને એને છે એ ઇમ્પ્લિમેન્ટ કરવાનું અને એને છે રિગાર્ડિંગ ટ્રેનિંગ છે એ વર્કરને આપવાની. સો હિયર ઇઝ અ ડિસિઝન મેકિંગ પ્રોસેસ, કે 4 છે સ્ટેપમાં તમારી ડિસિઝન મેકિંગ પ્રોસેસ કમ્પ્લીટ થાય છે. આફ્ટર વોચિંગ ધીસ વિડીયો યુ હેવ ટુ લર્ન, યુ હેવ ટુ રીડ ફ્રોમ ધ બુક. કે આ તમે વિડીયો જોઈ લો પછી તમારી બુકમાંથી એકવાર એને રિપીટ કરવાનું છે. મેં જે સમજાવ્યું છે એ તમને રિયલ એક્ઝામ્પલ્સ આપીને સમજાવ્યું છે. તમારે છે ઇન ડિટેલ છે એક થિયરી તમારી જે બુક છે એમાંથી રીડ કરવાની છે. બરાબર, અને કોઈ પ્રોબ્લેમ છે તો પર્સનલ મેસેજ કરવાનો છે અને કોલ કરી શકો છો. બરાબર, પછી જોઈએ ટાઈપ્સ ઓફ ડિસિઝન. બરાબર, આ પણ એકવાર એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન છે કે નિર્ણયના કયા કયા પ્રકાર છે. તો સૌથી પહેલાં છે પ્રોગ્રામ એન્ડ અનપ્રોગ્રામ ડિસિઝન. પ્રોગ્રામ ડિસિઝન which ever you have to program or you have to schedule already, and the unprogrammed decision is self-static, કે you have to not have any idea about it and you have to take the decision about it. કે પ્રોગ્રામ ડિસિઝન એટલે એવા ડિસિઝન કે જેને તમે પહેલાંથી શિડ્યુલ કરેલા હોય કે તમને ખબર હોય કે આવું કંઈક થવાનું છે લાઈફમાં. બરાબર, આ કોઈ ઓર્ગેનાઇઝેશનમાં કે ઓર્ગેનાઇઝેશનનું આપણે એક્ઝામ્પલ લઈએ. બરાબર, તો તમને સમજાઈ જાય કે ઓર્ગેનાઇઝેશન છે એનામાં તમારે પ્રોડક્શન તો ડેલી કરવાનું જ છે. તો પ્રોડક્શન માટે જે તમે ડિસિઝન લ્યો છો તો એ બધા પ્રોગ્રામ ડિસિઝન છે. અને કોઈ કહેવાય કે ઓચિંતાની કોઈ આપત્તિ આવી જાય છે કે કોઈ પણ પ્રોબ્લેમ થાય છે અને તમારે જ કોઈ ડિસિઝન લેવા પડે તો એ કયા છે? અનપ્રોગ્રામ ડિસિઝન. બરાબર, સેકન્ડ વન ઇઝ અ પોલિસી મેકિંગ એન્ડ એક્ઝિક્યુટિવ ડિસિઝન. સૌથી પહેલું છે પોલિસી મેકિંગ. પોલિસી એટલે શું? પોલિસી એટલે કે વ્યૂહરચના. બરાબર છે, ઓર્ગેનાઇઝેશન છે તો એને માટે તમે જે પોલિસી બનાવો છો, જે સ્ટાન્ડર્ડ બનાવો છો, તો એને રિગાર્ડિંગ જે ડિસિઝન લ્યો છો તો એ પોલિસી મેકિંગ ડિસિઝન છે. અને એક્ઝિક્યુટિવ ડિસિઝન એટલે કેવા ડિસિઝન કે જે ડે ટુ ડે લાઈફમાં એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટ કે પછી મેનેજર જે ડિસિઝન લેતા હોય એ બધા.
Then formal decision and informal decision. Formal decision means the decision whichever taken by the higher authorities and whichever implicate by the lower level, we can say managements. And the informal decisions are the decision whichever taken by the we can say authorities like the middle level and the lower level. ફોર્મલ ડિસિઝન્સ છે કે જે હાયર ઓથોરિટી છે, સીઈઓ છે, મેનેજર છે, એના દ્વારા જે ડિસિઝન લેવામાં આવે અને જે નીચેના સપાટી એટલે કે તળ સપાટીના જે વર્કરો છે એને ફરજિયાત એનું પાલન કરવાનું જ હોય તો એ બધા છે એ શું આવશે? ફોર્મલ ડિસિઝન. ઇનફોર્મલ ડિસિઝન એટલે કેવા ડિસિઝન કે જે એ સપાટીને રિગાર્ડિંગ ન લેવાતા હોય, ઓચિંતાને કોઈ જરૂરિયાત છે અને ડિસિઝન લેવામાં આવે છે તો એ. દેન આફ્ટર સ્ટ્રેટેજિક ડિસિઝન એન્ડ રૂટીન ડિસિઝન કે જે સ્ટ્રેટેજિક ડિસિઝન બરાબર નીતિ ઘડવા માટેના જે નિયમો છે બધા, તો એ બધા સ્ટ્રેટેજિક ડિસિઝન છે. રૂટીન ડિસિઝન એટલે કે જે પ્રોડક્શનના છે, પછી રેગ્યુલર જે પણ એક્ટિવિટીઝ થાય છે ઓર્ગેનાઇઝેશનમાં એના માટેના જે ડિસિઝન્સ છે તો એ બધા રૂટીન ડિસિઝન્સ છે. દેન આફ્ટર ઇન્ડિવિડ્યુઅલ ડિસિઝન એન્ડ ધ ગ્રુપ ડિસિઝન કે સીઈઓ કે કોઈ મેનેજર દ્વારા વ્યક્તિગત રીતે જે નિર્ણય લેવામાં આવે તો એ વ્યક્તિગત નિર્ણયો છે. અને ગ્રુપ મીન્સ વોટ કે દે હેવ ટુ બિલ્ડ અપ અ કમિટી એન્ડ ધેન આફ્ટર કમિટી ગિવન ધ એની ડિસિઝન ઇટ્સ કોલ્ડ ધ ગ્રુપ ડિસિઝન. બરાબર કે કમિટી બનાવવામાં આવી હોય કોઈ પ્રોબ્લેમ માટે અને એના દ્વારા જે નિર્ણયો લેવામાં આવે છે તો એ બધા કેવા થશે? ગ્રુપ ડિસિઝન્સ. ધેન આફ્ટર ટેકનિક્સ ઇફ અ ડિસિઝન મેકિંગ. જો તમે ડિસિઝન લ્યો છો તો એના માટે કઈ કઈ ટેકનિક્સ છે? સૌથી પહેલાં છે ક્વોલિટેટિવ મેથડ અને ક્વોન્ટિટેટિવ મેથડ. ક્વોલિટેટિવ મેથડ એટલે કે તમે એનું નામ જ તમે જાણી શકો, ક્વોલિટી વાઇઝ એટલે કે ગુણવત્તા વાઇઝ જે નિર્ણયો લેવામાં આવે એ. અને ક્વોન્ટિટી એટલે કે જે ન્યુમેરિક મેથડ એટલે કે જે તમારી પાસે જે ડેટા છે પ્રોડક્શનના એના આધારે જે તમે ડિસિઝન લ્યો એ. તો ઇન ડિટેલ જોઈએ તો સૌથી પહેલાં છે ક્વોલિટેટિવ મેથડ. તો ક્વોલિટેટિવ મેથડમાં 3 ટાઈપ્સ છે. સૌથી પહેલાં છે ઇનિશિયેટિવ એટલે કે જેને કહેવાય છે કે ગટ ફિલિંગ. બરાબર ગુજરાતીમાં જેને કહેવાય કે ઇનિશિયેટિવ મીન્સ યુ હેવ ધ some CEOs and some professional experts have this type of feelings regarding the insight voice કે ઘણીવાર જે મેનેજર્સ છે કે સીઈઓ છે તો એની પાસે એવી ઇનિશિયેટિવ હોય કે એની પાસે એવી સ્કિલ હોય કે એની પાસે એવી ફોરસાઇટ હોય કે એ પોતે છે એનો અનુભવ કરી શકે કે નહીં આવું કંઈક થશે અને એ પ્રમાણે નિર્ણય લે. બરાબર. દેન એક્સપિરિયન્સ એટલે કે અનુભવ ઉપરથી જે નિર્ણયો લેવામાં આવે. બરાબર કે જે સીઈઓ અને મેનેજર પાસે જે અનુભવો છે એના પરથી જે નિર્ણય લેવામાં આવે એ નિર્ણયો. દેન ઓપિનિયન મીન્સ કે સીઈઓ છે એ મેનેજર્સ અને ડિપાર્ટમેન્ટ મેનેજર્સ છે એની પાસેથી ઓપિનિયન લે, એની પાસેથી છે એ પોતાનો કહેવાય કે વ્યૂ લે. બરાબર છે, એનો મહત્ત્વ છે એ ગણવામાં આવે અને પછી ડિસિઝન લેવામાં આવે. તો આ છે ક્વોલિટેટિવ મેથડ હતી. અને પછી છે ક્વોન્ટિટેટિવ મેથડ જે લાસ્ટ મેથડ છે તમારી આ જે યુનિટ નંબર 4ની. સો એમાં છે એ સૌથી પહેલાં છે લાઇનિયર પ્રોગ્રામિંગ મેથડ. તો લિનિયર પ્રોગ્રામિંગ મેથડ દેર આર ધ એરિયાસ ઇઝ રિલેટેડ ટુ ઇનપુટ એન્ડ આઉટપુટ રિલેશનશિપ. સો દેર આર ધ ઓલ્સો નોન એઝ અ કોસ્ટ મિનિમાઇઝેશન ઓર આઉટપુટ મેક્સિમાઇઝેશન મેથડ. કે આ જે મેથડ છે લાઇનિયર પ્રોગ્રામિંગની એમાં છે એ કોસ્ટ કેવી રીતે ઓછી કરવી અને આઉટપુટ કેવી રીતે વધારવું એના માટેની આ મેથડ છે. દેન ઇન્વેન્ટરી મેથડ. ઇન્વેન્ટરી એટલે કે જેને કહેવાય છે સ્ટોક મેથડ. સો ઇન્વેન્ટરી મેથડ ઇઝ અ પ્રિલિમિનરી કન્સિડર એઝ ધ ટુ co-existent variable method, ordering cost and the storing cost and the opposite relation. કે સૌથી વધારે EOQ મેથડ છે કે જેમાં ઓર્ડરિંગ ક્વોન્ટિટી કે સૌથી વધારે છે ઓર્ડર મળે અને જે સ્ટોર એટલે કે આપણે જે ગોડાઉનમાં રાખવો પડે છે માલ તો એ ઓછો રાખવો પડે અને ઓર્ડર ઝડપથી મળે એના માટેની આ મેથડ છે. Then waiting line method. So waiting line method is a preliminary refers to the unexpected demand and the provision for the serving a counter and the purpose for the maximizing the waiting, we can say that minimizing the waiting time. કે waiting time છે ઓછો રહે. બરાબર છે અને આપણું જે પ્રોડક્ટ છે જલ્દીથી માર્કેટમાં સેલ થઈ જાય એના માટેની મેથડ છે. દેન આફ્ટર ટ્રાન્સપોર્ટેશન મોડલ. કે ટ્રાન્સપોર્ટેશન મોડલ છે એ સેલ્ફ સ્ટેટેડ છે કે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ છે ઓછો થાય અને આપણે પ્રોડક્ટ છે જલ્દીથી જલ્દી કસ્ટમર સુધી પહોંચાડી શકીએ. દેન આફ્ટર ગેમ થિયરી મેથડ જે તમે લાસ્ટ વિડીયો લેક્ચર્સમાં છે યુનિટ નંબર આપણે 3માં પણ આવેલી છે કે ગેમ થિયરી મેથડ એટલે કે વિન વિન સિચ્યુએશન બનાવી કે જેનાથી આપણે પ્રોડક્શન પણ વધારે થાય અને આપણું સેલિંગ જે કોસ્ટ છે એ પણ ઓછું આવે.
Then network technique method. Network technique methods, there are the generally applied to the long run term projects like the civil constructions, ship buildings. Under these techniques, there are the work is classified into the three categories. There are preceding, succeeding and the co-current. કે આ જે મેથડ છે એમાં છે એ નેટવર્ક ડેવલપ કરવામાં આવે છે, જેમાં CPM મેથડ એટલે કે ક્રિટિકલ પાથ મેથડ અને PERT મીન્સ કે પ્રોગ્રામ ઇવેલ્યુએશન એન્ડ રિવ્યૂ ટેકનિક, કે જે આ જે મેથડ છે એ સૌથી વધારે સિવિલ કન્સ્ટ્રક્શનની જે મેથડ છે એટલે કે બાંધકામ માટેના જે પ્રોજેક્ટ હોય, શિપ માટેના જે પ્રોજેક્ટ હોય, જે છે એ બહુ મોટા સમય માટે હોય, લાંબા સમય માટે, એના માટે છે આ ટેકનિક યુઝ થાય છે. Then decision free method. So decision free method is a nature is self stated. There are the decision in such there are the impact on the future outcome can known only after the lapse of the time. So this method is applied. So જ્યારે પણ ટાઈમ છે એ વયો જાય અને પછી જે પણ ડિસિઝન લેવાના હોય તો એ છે decision free method. Then after there are the simulation method. So simulation is a one type of, we can say there are the mathematically method. So in this method such a models which are considered in the multiplying and the interacting variables and the various alternative scenarios, there are the 3 or 4 with the fixed quantitative interrelationships among the defined and the varied the considerate and the optimum selection of the alternative is made. Simulation method છે તો એમાં બે થી વધારે અલ્ટરનેટિવ લેવામાં આવે કે પ્રોડક્શન માટે, અને પ્રોડક્શન માટે એવા મેથડ લેવામાં આવે કે જેનાથી કોસ્ટ ઓછી થાય અને વધારે પ્રોડક્શન થઈ શકે એ ડેટા લેવામાં આવે છે. Then replacement model. Replacement model is a use for the long term projects like the electricity transmission tower, then rail track, water supply, drainage and the network. So is a generally appropriate for the replacement decisions is a made for the, we can say for the if the accidents are considered and the tax advantages. કે replacement models છે એક આ જે કોઈ વસ્તુ છે ને રિપ્લેસ કરવા માટે છે યુઝ કરવામાં આવે છે. Then break even analysis. Break even analysis is a one type of financial model કે જેમાં છે એ કોસ્ટ એટલે કે કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ પ્રોફિટ, કે કોસ્ટ છે અને તમારું પ્રોફિટ છે એ બંને છે એ સરખું થઈ જાય, કે જ્યાં તમારી કોસ્ટ અને પ્રોફિટ છે એ કંઈ પણ ન હોય. બરાબર, કેવી રીતે એક્ઝામ્પલ આપું કે તમે છે એક પ્રોડક્ટ છે એ 10 રૂપિયામાં બનાવો છો, બરાબર, 10 રૂપીઝ ઇઝ અ કોસ્ટ ઓફ પ્રોડક્શન, કે એ જે તમે 10 રૂપીસે સેલ કરો, બરાબર, તો ત્યાં તમારે કોઈ લોસ પણ નથી ને કોઈ પ્રોફિટ પણ નથી, જસ્ટ તમારી 10 રૂપીઝ છે એ તમારી કોસ્ટ કવર થાય છે. તો એ કોઈ પણ ઓર્ગેનાઇઝેશન હોય આવું બ્રેક ઇવન એનાલિસિસ કરે કે ભાઈ આ પ્રોડક્ટ બનાવવા માટે અમે છે એ કેટલી કોસ્ટ થાય છે, કે જ્યાં અમને કોઈ પણ જાતનો પ્રોફિટ પણ નથી ને કોઈ પણ જાતનો લોસ પણ નથી. 10 રૂપીઝ છે તો 10 રૂપીઝમાં તમે સેલ કરો, 10 રૂપિયામાં જ તમે વેચો એ પ્રોડક્ટને, તો તમને 10 રૂપિયામાં તમે વેચો તો તમને છે ખાલી કોસ્ટ કવર થાય, કોઈ પ્રોફિટ પણ નથી તમે, અને એ 10 રૂપિયામાં વેચવામાં તમને કોઈ લોસ પણ થતો નથી. સો ઇટ્સ અ બ્રેક ઇવન એનાલિસિસ. દેન આફ્ટર રેશિયો એનાલિસિસ. બરાબર છે, જે રેશિયો એનાલિસિસ છે એ પણ એક જાતની મેથેમેટિકલ મેથડ જ છે. સો રેશિયો એનાલિસિસ ઇઝ ઓલ્સો કન્સિડર એઝ અ ફિનાન્શિયલ મેથડ એન્ડ ઇઝ કન્સિડર ધ ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ, કે એમાં ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ લેવામાં આવે, બેલેન્સ શીટ ને બધું, કે એમાં પ્રોફિટ અને લોસ એકાઉન્ટ છે એ જોવામાં આવે અને ફાઇન્ડ આઉટ કરવામાં આવે કે પ્રોફિટ કેટલો છે ઓર્ગેનાઇઝેશનમાં અને લોસ કેટલું છે. બરાબર છે, અને મોસ્ટલી છે એ જો લોસ વધારે થતો હોય ને પ્રોફિટ ઓછું થતું હોય તો એ જે પ્રોડક્શન પ્રોસેસ છે એને અટકાવવામાં આવે છે, અને જો પ્રોફિટ વધારે થતું હોય ને લોસ ઓછું હોય તો એ જે પ્રોડક્શન છે એ જે પ્રોડક્ટ છે એનું પ્રોડક્શન વધારવામાં આવે છે. બરાબર, તો અહીંયા છે એ તમારું યુનિટ નંબર 4 છે એ કમ્પ્લીટ થાય છે, અને તમને છે કોઈ પણ ક્વેરી છે રિગાર્ડિંગ યુનિટ નંબર 4, કંઈ પણ પ્રોબ્લેમ્સ છે, કંઈ પણ નથી સમજાતું તો તમે મને ગમે ત્યારે છે પર્સનલી કોલ કરી શકો છો અને મેસેજ કરી શકો છો. ગ્રુપ છે વોટ્સએપ ગ્રુપ છે એને ડિસ્ટર્બ નહીં કરશો પ્લીઝ, તમે છે મને પર્સનલી કોન્ટેક્ટ કરજો, બરાબર, ન સમજાય કોઈ પણ ટૉપિક. અને અત્યાર સુધીના યુનિટ 4 સુધીમાં કંઈ પણ એવો ટૉપિક છે કે નથી સમજાતો તો ગમે ત્યારે છે એ કોન્ટેક્ટ કરી શકો છો. બરાબર, આ વિડીયો જોયા પછી તમારે એકવાર છે એ બુકમાંથી આને છે એ વાંચી લેવાનું છે, અને ઘણા સ્ટુડન્ટ્સ છે કે જે હજી વિડીયો જોતા નથી, તો વિડીયો જોવો, તમારી માટે જ આ છે એ પ્રોસેસ છે તમારી માટે જ કરવામાં આવે છે, તમારા માટે જ છે આ
છે એ આખી પ્રોસેસ કરવામાં છે એજ્યુકેશનની, તો તમારા બેનિફિટ માટે જ છે. તો તમે છે જોશો તો તમને હેલ્પફુલ થશે. અને જોયા પછી છે એકવાર બુકમાંથી રીડ કરવું છે એ ફરજિયાત છે, બરાબર છે. અને ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ્સ છે તો એ લોકો એની ગુજરાતી મીડિયમની બુક, અને ઇંગ્લિશ મીડિયમના છે તો એ લોકો પોતાની ઇંગ્લિશની બુક છે એમાંથી રીડ આઉટ કરવાનું છે. અને આ જે લેક્ચર છે એમાંથી જે 3 જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કીધા છે ઘણીવાર રિપીટ થયા છે, તો એ તમારે યાદ રાખવાના છે. અને જે અસાઇનમેન્ટ જે તમને આપેલું છે એ અસાઇનમેન્ટ છે એ કમ્પ્લીટ કરવાનું છે. અસાઇનમેન્ટમાં કોઈ પણ બાબત નથી સમજાતી તો તમે મને પૂછી શકો છો, બરાબર. થેન્ક યુ સો મચ.